ડીસાના જૂના ડીસામાં રેતી ભરેલા ડમ્પરથી યુવાનનું દુઃખદ અવસાન બાદ ડમ્પરોની અવરજવર સંપૂર્ણ બંધ કરવાની માંગ સાથે ગ્રામજનોની મીટિંગ મળી। ધારાસભ્ય પ્રવીણ માળીની જિલ્લા કલેક્ટરને ભલામણ, ડમ્પર ટ્રકોની અવરજવર આ માર્ગ બંધ કરો। બનાસકાંઠાના ડીસા તાલુકામાં એક દુઃખદ ઘટના બની હતી। જૂના ડીસા વાસણા ગોળિયા ગામના પરેશભાઈ બાબુલાલ ગેહલોતનું રેતી ભરેલા ડમ્પર સાથે થયેલા અકસ્માતમાં અકાળે અવસાન થયું હતું। આ દુઃખદ બનાવને પગલે આજે ગ્રામજનોની બેઠક યોજાઈ હતી, જેમાં આગલા દિવસોમાં આવા બનાવો ફરી ન બને તે માટે ચર્ચા કરવામાં આવી હતી। ડીસા તાલુકાના જૂના ડીસા ગામના ગોળિયા તેમજ આજુબાજુ ગામના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં સંતોષી ગોળિયા માતાજી મંદિર ખાતે આજે ભેગા થયા હતા। સ્વ પરેશભાઈ બાબુલાલ ગેહલોતના અવસાન બાદ ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો। બેઠકમાં સૌએ એકમતથી નક્કી કર્યું છે કે જૂના ડીસાથી સદરપુર સુધી રેતી ભરેલા ટ્રકોના અવરજવર પર રોક લગાવવામાં યોગ્ય બંદોબસ્ત કરવો જરૂરી છે। સાથે જ આવો બનાવ ફરી ન બને તે માટે તંત્ર દ્વારા પગલાં લેવામાં આવે તેવી માંગણી પણ ઉઠી હતી। ગ્રામજનોનું કહેવું છે કે આપણા પરિવારનો એક દીવો ઓલવાઈ ગયો છે, પરંતુ ફરી આવો દીવો કોઈના ઘરમાં ન ઓલવાય તે માટે સૌએ એકતા સાથે આગળ આવી લડત આપવી પડશે। મીટિંગ બાદ ગ્રામજનોની એકતા સાથે નક્કી કરાયું કે આવનારા દિવસોમાં જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવશે। તો બીજી તરફ ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી દ્વારા પણ જિલ્લા કલેક્ટરને ભલામણ કરવામાં આવી છે કે જૂના ડીસા વાસણા રોડ પર હાલ ચાલતા નિર્માણ કાર્યને ઝડપી પૂર્ણ કરવું જોઈએ અને ક્વોરીના તમામ ડમ્પર ટ્રકોની અવરજવર તાત્કાલિક બંધ રાખવા જાહેરનામું બહાર પાડવું જોઈએ। તો ડીસાના જૂના ડીસામાં થયેલી આ દુઃખદ ઘટનાએ ગ્રામજનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। સમગ્ર ગ્રામજનોએ મંગળવારના રોજ ડીસા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવાના છે, ત્યારે ગ્રામજનોની માંગ છે કે તંત્ર તાત્કાલિક કડક પગલાં ભરે, તેથી આવનારા દિવસોમાં કોઈ નિર્દોષનું જીવન આ રીતે ન જાય। 8/2025 રોજ જે એક દુઃખદ ઘટના બની, પરેશભાઈ માળીની, એ મારા મોટા ભાઈ, માત્ર ને માત્ર આ ડમ્પરોના લીધે કે જે જૂના ડીસાથી સદરપુર જે રેતી કોરી ભરીને ચાલે છે, એ કોરીઓમાં અમે આગળ પણ 2024માં લેટર આવેદનપત્ર આપેલ અને કલેક્ટર સાહેબે એ જાહેરનામું બહાર પાડેલ, 2 મહિના પાડેલું અને ફરી પાછી ચાલુ થઈ અને આ એક નિંદનીય ઘટના બની। એમાં મારા ઘરનો દીવો ઓલવાયો, પણ હું તંત્રને એક જાણ કરવા માંગુ છું અને અમારા સથવારે આવો, મારા ઘરનો દીવો ઓલવાયો છે એવા અમે આજે 8 ગામ ભેગા થયા હતા। એ 8 ગામના લોકો એક જ સમર્થન આપ્યું છે કે હવેથી આ રોડ પર અમે ટ્રક નહીં ચાલવા દઈએ, નહીં ચાલવા દઈએ ને નહીં ચાલવા દઈએ। બસ હું એ જ કહીશ કે એમને ચલાવી હોય કોરીઓની ટ્રકો તો નદીમાં ચલાવે, એમનાથી એમને કોઈ ઓબ્જેક્શન નથી। તંત્રને પૈસા કમાવે, કોરીઓવાળા કમાવે, વચેટિયાઓ કમાવે, અમને કોઈ ઓબ્જેક્શન નથી, પણ માત્ર ને માત્ર અમારે એક જ માંગ છે કે જૂના ડીસાથી સદરપુર સુધીની જેટલી પણ ટ્રકો ચાલે છે આ રોડ ઉપર ન ચાલે। નદીમાં રસ્તો છે જ નથી, એવું નહીં, નદીમાં રસ્તો છે જ। તમે મેપ સાથે અમે તમને હું એસડીએમ સાહેબને મંગળવારે અમારે આવેદનપત્ર આપવાનું છે, તો સૌ કોઈ ગામવાળા આવો અને આપો અને જોડાઓ આંદોલનમાં કે બીજા કોઈના ઘરનો દીવો ન ઓલવાય। અસ્તુ। આજે જૂના ડીસાથી લઈ અને સદરપુર સુધીની દરેક જનસમર્થન મળ્યું, જે ડમ્પરો ચાલે છે એ બંધ કરવા માટે અને આગળ આવી ઘટનાઓ ન બને તે માટે બહોળી સંખ્યામાં જનસમર્થન સાથે મળી અને અમે આંદોલન તરફ આગળ વધીએ છીએ। અને મહેરબાની કરીને જે ક્વોરી સંચાલનો છે એમને પણ કહીએ છીએ કે તમે રૂપિયા કમાઓ, અમને કંઈ વાંધો નથી, પણ તમે નદીની ભેખડે તમારો રસ્તો ચાલુ રાખો અને ત્યાં કરો, અમારા રોડ પર નહીં, જૂના ડીસાથી લઈ અને સદરપુર સુધી નહીં। મહેરબાની કરી અને ક્વોરીવાળા પણ આ આંદોલનમાં અમને સમર્થન આપે એવી અમે દરેક ગામજનો એવી એમના જોડે પણ આશા રાખીએ છીએ અને સરકાર જોડે પણ, અને અહીંના જે અમારી પબ્લિક છે એના ઉપર પણ અમને પૂરો ભરોસો છે, અમારી સાથે છે, અમારે સરકાર પણ અમારી સાથે છે અને અમે એક જન આંદોલન તરફ આગળ વધી રહ્યા છીએ। અસ્તુ, ભારત માતા કી જય।